રાજકોટના ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરના કામને લઈને વિવાદ ઊભો થયો છે। મહિલા સરપંચની મંજૂરી વગર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવાયું છે। ગ્રામજનો દ્વારા જાણ થતા સરપંચ સ્થળ પર જઈને કામ અટકાવી દીધું હતું, જે બાદ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે અને ગ્રામ પંચાયતની જાણ બહાર થતા આ કામનું કોઈ પણ બિલ ન ચૂકવવા માટે રજૂઆત કરી છે। બીજી તરફ ઉપસરપંચે પણ સરપંચ પર વિકાસના કાર્યોમાં વિઘ્ન કરવાનો આક્ષેપ કર્યો, જેને લઈને ગામમાં રાજકીય મામલો ગરમાઈ ગયો છે। જો આ રોડ બન્યા પહેલા ભૂગર્ભ ગટરના પાઇપ ફિટ નહીં થાય અને બાદમાં વર્ક ઓર્ડર થશે તો ફરીવાર રોડ ખોદવો પડશે અને સ્થાનિકોને પરેશાનીનો ભોગ બનવું પડશે। અમારા ગામમાં ભૂગર્ભ ગટરનું અમને કોઈ પૂછ્યા વગરનું કામ કરે છે। કઈ જગ્યાએ? મોહન બાપાના પુત્રા પાસેથી રેલવેના પાટા સુધી અમે એમ કહીએ કે અમને પૂછ્યા વગરનું કોઈ કામ કરી ન શકે ને અમને પૂછ્યા વગરનું કોઈ બિલ ન કરે। સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે। પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં। તપાસ કરતા એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી, બરાબર છે, અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર। તો આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને એક લેખિતમાં અરજી પણ આપેલી છે। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી એક વૃદ્ધે કૂદી આપઘાત કરી લીધો હતો, જેને લઈને ચાંદખેડા પોલીસે તપાસ તેજ કરી છે। તપાસ તેજ દરમિયાન વેલજીભાઈના કુવા પાસે રહેતા તેમના વૃદ્ધ દીકરા અને પત્ની સાથે પારંપરિક કંકાસમાં બોલાચાલી થઈ હતી। તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુરેશભાઈ અવારનવાર પરિવારજનો આપઘાત કરવા માટેની ચીમકી આપતા હતા। ગયા મહિને રાજસ્થાન પરિવાર સાથે પ્રવાસ ગયા હતા, એ દરમિયાન પણ તેમને ચાલુ ટ્રેનમાંથી આપઘાત કરવાની ધમકી આપી હતી। આપઘાત કરનાર મૃતક સુરેશભાઈ છેલ્લા 8 મહિનાથી માતાજીના ભુવા તરીકે પોતાની જાતને ગણાવતા હતા। ત્યારબાદ પારિવારિક ઝઘડો હોય એ લોકો અંદરો અંદર વાતચીત કરતા હતા। એ દરમિયાન અચાનક જ જે સુરેશભાઈ કરીને છે, જે સામાવાળા જે એના પિતા, એને પોલીસના ટેબલ ઉપર પડેલ પેપર કટરનો જે પોકર હોય છે એ લઈ અને પોતાની જાતને ઈજા કરવાની કોશિશ કરે। સુરતમાં એટીએમમાં ચેડા કરી રૂપિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। અલગ અલગ બેંકના 18 એટીએમ, રોકડા, 26,750 રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત। પોલીસે ગેંગના 4 આરોપીઓની કરી ધરપકડ। ગેંગની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા। આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા। આ ગેંગ એટીએમમાંથી રૂપિયા નીકળવાની ટ્રેની આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી લગાવી દેતી હતી, જેના કારણે ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવામાં આવે તો પટ્ટીમાં પૈસા ફસાઈ જતા। ગ્રાહકને લાગતું કે રૂપિયા નીકળ્યા નથી, બાદમાં ગેંગના માણસો આવીને ફસાયેલી રૂપિયાની ચોરી કરી લેતા હતા। અમદાવાદમાં વધુ એક બેદરકારીએ લીધો જીવ। સૈજપુરના ન્યૂ બંગલા વિસ્તારની ઘટના। રસ્તા પરની ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગટરની ચેમ્બરના ખાડા પરથી તે પસાર થતા જમીન પર પટકાયો અને ત્યાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ ન લગાવેલા કોઈ બેરિકેડના કારણે એક વ્યક્તિનું मौत निपज्યું છે। चाचा यहाँ से ऑफिस से अपने घर जा रहे थे, तो यहाँ जो गटर का ढक्कन है उसके लिए यहाँ के लोगों ने 5-6 बार म्यूनसिपाल्टी में कंप्लेन की हुई है, पर उसके लिए ये लोग इतनी बेदरकारी है, अभी तक ये लोग रिपेयर करने के लिए आए नहीं। और मेरे चाचा यहाँ से गाड़ी लेके जा रहे थे तो उनकी गाड़ी स्लिप हुई यहाँ गटर में जाके और उनका ब्रेन पे लगते ब्रेन हेमरेज हो गया और उनकी डेथ हो गई। घटना 26 नवेम्बरनी सांजनी છે। રસ્તા પરથી નંદલાલ અંબાની આરસીસી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ગટરના ચેમ્બરના ખાડા પરથી તેઓ એક્ટિવા લઈ નીકળ્યા। ત્યાં જ તેઓ સ્ટીયરિંગનું બેલેન્સ ગુમાવ્યું અને જમીન પર પટકાયા। જોકે ઘટના ઘટ્યા બાદ ગટરની આસપાસ બેરિકેડ લગાવી દેવાયા। આખા મામલે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। તો બીજી તરફ બેદરકારીના કારણે મોત બાદ એએમસીએ હાથ ખંખેર્યા હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે। एएमसी के जो भी काम है, वहीवट है, जो भी एएमसी के वजह से इनका जो ढक्कन, जैसे ये गटर का चैम्बर का खुला हुआ था, हमारे चाचा तो चले गए। हम चाहते हैं कि हमारे चाचा गए, हमारे गल के पिलर थे, जो छोटे छोटे बच्चे थे, उनका काम भरण पोषण कौन करेगा, हमको उसका जॉब चाहिए। उसके बाद अभी ये किसी और के साथ नहीं हो, हम वो चाहते हैं कि चलो भाई हमारे चाचा चले गए, वापस तो नहीं आ सकते हैं।
लेकिन ये इसका जवाब हमें कौन देगा? तो हम वही चाहते हैं कि हमें न्याय चाहिए, हमारे चाचा को न्याय चाहिए। અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારીનો ભોગ એક વ્યક્તિ બન્યો છે. એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે અને આપ જોઈ રહ્યા છો જે પ્રકારે આ રોડ ઉપરથી જ્યારે વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે આ જ ખાડાની અંદર ખાસ કરીને તેનું એક્ટિવા ફસાઈ ગયું અને તેનું મોત થઈ ગયું. આ ઘટના અમદાવાદના સહેજપુર વિસ્તારમાં બની છે અને જે પ્રકારે આ ઘટના બની છે અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીનો આ જે નમૂનો છે આપ જોઈ રહ્યા છો. આરસીસી રોડ લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે બેદરકારી દાખવવામાં આવી તેને કારણે એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે. તો આવી ઘટના છાશવારે જ્યારે બનતી હોય ત્યારે તેને અટકાવવી ખૂબ જ જરૂરી છે. અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે ખાડા પડી રહ્યા છે અડધી રાત્રે જ્યારે અહીંથી પસાર થતા લોકો છે તેનો જીવ જઈ રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા કેવી રીતે કામ કરી રહી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દ્વારકાથી સમાચાર